નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 24 માર્ચ 2026 આજે મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ. પ્રીતિ યોગ તૈતુલ કરણને રોહિણી નક્ષત્ર, જે ચંદ્રદેવનું નક્ષત્ર, આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના અભિજીત મુહૂર્ત 12:03 થી 12:52 સુધી. આજના રાહુકાળ 3:31 થી 5:02 સુધી અને આજે સૂર્યનો ઉદય 6:21 થી 6:34 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં ગુરુ મહારાજ, કેતુદેવ સિંહ રાશિમાં અને મંગળ, બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં, સૂર્ય, શુક્ર અને શનિદેવની યુતિ મીન રાશિમાં યથાવત ચાલી રહી છે. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને. આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ જગ્યાએ જવું, ક્યાં ના જવું, કયા ધંધામાં પ્રગતિ અને ક્યાં આપણું નુકસાન, કયા પ્રવાસો કેળવા અને કયા પ્રવાસોમાં આજે વેટ એન્ડ વોચ રાખવી. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. આપનું નામ જે રાશિ ઉપર આવતું હોય તે પ્રમાણે આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપને સમજવું. આપના જન્મ કુંડલીમાં બનતા દરેક પ્રશ્નના નિરાકરણ માટે આપ અમારી સાથે આપના પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે આપ અમારો કોન્ટેક્ટ કરો. આપના દરેક પ્રશ્નો મૂંઝવતા જીવનમાં દરેક પ્રશ્નનું અમે આપની સમક્ષ રહીને આપનું સોલ્યુશન લાવ્યા. અમારા વોટ્સએપ નંબર ઉપર આપનો કોન્ટેક્ટ કરી અને આપના દરેક પ્રશ્નના બને એટલા અમારા પ્રયાસો વડે કે અમારા દરેક જાતકોને અમે 100% સચોટ માર્ગદર્શન આપી શકીએ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને માતાની લાગણી, માતૃદેવો ભવ, મકાન સુખ, વાહન સુખની અંદર તમારો નાણાકીય ખર્ચ થાય. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા પરકમમાં બુદ્ધિ થવાની, નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળશે, નાના મોટા મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થવાની. દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા વાતાવરણ બન્યું રહેશે. પતિ પત્નીનો પ્રેમ એક સુંદર મજાનો રહેશે. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોની કાર્યપ્રણાલિકામાં સુધારો આવશે અને આજે તમારા ધારેલા કાર્યોમાં પ્રભુત્વતા આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. ચંદ્રદેવનું લગ્નમાંથી પરિભ્રમણ એટલે આજે સૌભાગ્યવતી જીવન કહી શકાય. આજના દિવસમાં તમારા પત્નીને પસંદગીના વસ્તુઓ લાવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજના દિવસમાં ગુલાબનું અત્તર તમારા શરીરે લગાવી અને આજે રહેવાથી આજનો દિવસ સુંદર પ્રાપ્ત થશે. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નાણાકીય ખર્ચનો વધારો થાય તેવું કહી શકાય. નોકરી ધંધાના કારણે આજે મુસાફરીના યોગ પણ કરી શકાય. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો. પ્રવાસ કરો તો જો વિચારીને કરવો. આજે તમારા વિજાતીય મિત્રો, એમાં સ્ત્રી વર્ગથી મુસાફરીના યોગ કહી શકાય. ટ્રાવેલિંગમાં સ્ત્રી મુસાફરીના યોગથી આજે એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થાય. વિજાતીય પાત્રની મુલાકાતથી દાંપત્ય જીવનમાં વિઘ્ન ના આવે તેની કાળજી લેવી. આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ રાખીને દરેક કાર્યોમાં કરવા. તમે જે આજે કર્મ કરો છો તે કર્મનું નેગેટિવ ઇફેક્ટ ના આવે તેની કાળજી લેજો. મિથુન રાશિના જાતકોને ગળાને લગતી તકલીફો અને જે જાતકો કલાકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે વિદેશ
દિવસમાં મોટા પ્રોગ્રામના યોગ પણ બની શકે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરવા, હોમ કુલદેવતાભ્યો નમઃ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આકસ્મિક ધન લાભના યોગો. મનમાં ધારેલા દરેક કાર્ય પૂર્ણ થવાથી આજે મનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. કર્ક રાશિના જાતકોને સંતાનથી સુખ અને સંતાનનું સુખ પ્રાપ્ત થવાના યોગ પણ કરી શકાય. આકસ્મિક ધન લાભના યોગો. શેર સટ્ટા લોટરીમાં ધન મળવાથી આજના દિવસમાં ખૂબ સરસ મજાનો જઈ શકે. દાંપત્ય જીવનમાં સફળતા થાય અને આજે તમે જે કોઈ કર્મ કરો છો તો કર્મનું ફળ પણ આજે પ્રાપ્ત થવાનું. ધારેલી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. ઘણા સમયથી તમારા પડેલા પ્રશ્નોનું સોલ્યુશન આવવાથી આજનો દિવસ સફળતાવાળો બની જશે. આજના દિવસમાં સફળતા બનાવવા માટે શિવજીના મંદિરે દૂધ અને ચોખાથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા તો થઈ શકે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે આજે કંઈક મોટો પ્રવાસ ખેડવાની બાબતો પણ બની શકે છે. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવામાં આજે મન એકાગ્રતા બની રહેશે. ઉપલા અધિકારીનો વાદ વિવાદ આજે ટાળવો અને આજના દિવસમાં નોકરી ધંધામાં સફળતા મળવાથી દિવસ આનંદ મળે છે. સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને માતાના ચરણ સ્પર્શ કરી અને હોમ માતૃદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આપનો દિવસ પસાર થશે. આકસ્મિક ધન લાભનો યોગો. ન ધારેલા કાર્યોમાંથી પૈસા મળવાના. ટુરિંગ જોબ આપના માટે આજે અનુકૂળતા રહેશે. આજના દિવસમાં તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. નાના ભાઈ બહેનનો સાથ અને સહકાર મળશે અને આજે દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું પુષ્પ ખીલી ઉઠશે. આજના દિવસમાં સુખડનું અત્તર તમારા કુળદેવીને ધરાવી અને નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવાની. શરીરમાં ગુપ્ત રોગનું ડેવલપમેન્ટ ના થાય તેની કાળજી લેજો. તમારા ગુરુના આશીર્વાદથી આજના દિવસમાં પ્રભુત્વતા પ્રાપ્ત થશે. માતા પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. નાણાકીય વ્યવહારોમાં આજે પડવું નહીં. ચિંતા ઉપર, મન ઉપર કંટ્રોલ રાખજો. આકસ્મિક ચિંતાનો યોગ પણ કહી શકાય. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરવું અને ઓમ કુળદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ દાંપત્ય જીવનમાં મીઠાશનું વાતાવરણ, પાર્ટનરશિપના ધંધામાં ડેવલપમેન્ટ, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે જોડવાના યોગ પણ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં મન ઉપર ચંચળતા પ્રાપ્ત થશે. તમારું મન આજે તમારી વાણીથી તમે કોઈકને આજે પ્રભાવિત કરશો. મનથી તમે પ્રભાવિત કરશો. જે જાતકો માર્કેટિંગ ધંધામાં પડેલા હોય તેમાં માર્કેટિંગ આજે અદ્ભુત પ્રકારનું પ્રમાણ લઈને આવશે. તમે જેની પણ સાથે મીટિંગ કરશો તો મીટિંગમાં તમારું વર્ચસ્વ જળવાશે અને તમારો ડીલિંગ આજે ફાઇનલ થશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટને લગતા રોગો અને વાણી ઉપર સંયમ. ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શનના કારણે આજે માનસિક ચિંતાઓ થાય. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ લેજો. આજના દિવસમાં દાંપત્ય જીવનની બાબતોમાં ખટાશ મીઠાશ ન થાય તેના કાળજી લેવો. ધન રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા ન હોવાથી દરેક કાર્યોમાં વિલંબિતતા આવશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ બૃહસ્પતિએ નમઃ ના મંત્ર કરી આજના દિવસમાં શિવજીને ચણાની દાળનું અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને સંતાનના કાર્યો અને શેરસટ્ટા લોટરીમાં લાભ.
તમારા જ્ઞાનમાં તમારા બુદ્ધિનો ડેવલપમેન્ટ થશે, વિકાસ થશે. વિદ્યાર્થી વર્ગને આજે એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થવાનું. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા જાતકોએ આજે સફળતાવાળો દિવસ કહી શકાય. આકસ્મિક લાભના બાબતે આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો રહે છે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં નોકરી ધંધામાં પણ સફળતા મળવાની અને દાંપત્ય જીવનનું વાતાવરણ પણ આજે સુંદર રહેવાનું. તો મકર રાશિના જાતકોને સંતાનના કંઈક સારા કાર્યો થવાથી માન સન્માનમાં આજે વધારો થશે. મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવી, કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ચોથા સ્થાને ચંદ્રદેવ આજે માતાનો પ્રેમ પૂર્ણ પ્રાપ્ત થવાનો. માતાની યાદ પણ આજે આપને સતાવશે. માતૃના ઋણથી તમે પીડાતા એવું તમને લાગ્યા કરશે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના યોગ કહી શકાય. ઘરની અંદર વાતાવરણ આજે સુંદર અને સરસ મજાનું રહેશે. ઘરમાં ઇન્ટિરિયર અથવા તો ડિઝાઇનિંગમાં પાછળ તમારો નાણાંનો વ્યય થાય. ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ પણ તમારા નાણાંનો વ્યય થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું અને હૃદય સંબંધિત રોગોથી આજે સાવધાની રાખવું. શરદી કફની બીમારીથી આજે 100% તમારે ધ્યાન રાખવાની યોગ કહી શકાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ રાહવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થવાની અને આજે પ્રેમમાં વૃદ્ધિ થવાની. સંતાનના શુભ સમાચાર, સંતાનનું પ્લાનિંગ કરતા વ્યક્તિઓએ આજે સંતાનના યોગ બનવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. ઘણા સમયથી પેટને લગતા રોગોમાં હોય તો તેમાં રાહત મળશે. આકસ્મિક ધનલાભ, પ્રેમમાં વૃદ્ધિ, વિજાતીય પાત્રના પ્રેમમાં આજે સફળતા મળવાની. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.